નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત. એની અંદર આપણો 12મો પાઠ છે સુભાષિત સપ્તકમ. તે આજે જોઈએ. સુભાષિત એટલે કે સુભાષિતો અને સપ્તકમ એટલે 7, એટલે કે 7 સુભાષિતો. આ જે પાઠ છે એની અંદર આપણે 7 સુભાષિત એટલે કે 7 શ્લોક આપેલા છે અને એ સાથે 7 શ્લોકમાંથી આપણે કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો જોઈએ આપણે કે 7 જે શ્લોક છે એની અંદર શું કહેવા માગે છે. એનો પહેલો અને બીજો શ્લોક છે એ આપણે અત્યારે જોઈએ. તો પહેલો શ્લોક છે, શને પંથા શને કંથા શને પર્વત લંઘનમ શને વિદ્યા શને વિતમ પંચેતાની શને શને. શને શને એટલે શું થશે કે ધીમે ધીમે અથવા તો ધીમેથી. પંથા પંથા એટલે માર્ગ અથવા તો રસ્તો. તો તમે જે રસ્તો પાર કરો, જે રસ્તો ઓળંગો, એ કેવી રીતે ઓળંગવાનો છે, પાર કરવાનો છે ધીમે ધીમે. શને એટલે ધીમેથી. કંથા કંથા એટલે કે વધારાનું તમારા ઘરમાં કોઈ કપડું પડ્યું હોય અને એમાંથી તમે જે ગોદડી અથવા તો આપણા ઘરમાં મમ્મી ને દાદી છે એ લોકો શું કરે કે જૂના જે કપડાં હોય એમાંથી ગોદડું બનાવે, બરાબર, બેસવા માટે અથવા તો પાથરવા માટે. તો જે જૂના કપડામાંથી જે ગોદડી બનાવવામાં આવે છે એને શું કહે? કંથા. એટલે કે ધીમેથી ગોદડી બનાવવી. એ પણ કામ છે એ ફટાફટ ન થાય, ધીમે ધીમે જ થાય. શને એટલે ધીમેથી. પર્વત લંઘનમ એટલે કે પર્વત ઓળંગવો અથવા તો પર્વત છે એ પાર કરવો. તો તમે જે પર્વત પાર કરો છો એ પણ કેવી રીતે કરવાનો? ધીમે ધીમે. શને વિદ્યા શને એટલે ધીમે ધીમે અને વિદ્યા એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવું અથવા તો વિદ્યા મેળવવી. તો જે તમે વિદ્યા મેળવો છો, જ્ઞાન પ્રાપ્ત કરો છો, એ પણ કેવી રીતે કરવાનું? ધીમે ધીમે. શને વિતમ શને એટલે ધીમેથી અને વિત્તમ એટલે કે ધન કમાવવું અથવા તો ધન મેળવવું, ધન પ્રાપ્ત કરવું. તો તમે જે પૈસા કમાવો છો એ પણ કેવી રીતે કમાવાના? ધીમે ધીમે. પંચેતાની એટલે કે આ 5 બાબતો શને શને એટલે કે ધીમે ધીમે થાય છે અથવા તો ધીમે ધીમે કરવી, બરાબર. દાખલા તરીકે રસ્તો છે એ પણ ફટાફટ ન કપાય. પછી ગોદડી છે એ પણ ધીમે ધીમે બનાવવાની. પર્વત છે એ પણ ધીમે ધીમે ઓળંગવો અથવા તો ધીમેથી પાર થઈ શકે. વિદ્યા, હવે તમને કોઈ એમ કહે કે તમારું 9મું ધોરણ છે તમારે 3 મહિનાની અંદર પૂરું કરવાનું છે, તો 3 મહિનામાં કમ્પ્લીટ થાય ન થાય, એના માટે આખું વર્ષ મહેનત કરવી પડે, આખું વર્ષ વાંચવું પડે, ત્યારે આપણે 9મું ધોરણ છે એ બરાબર પાકું થાય અને સારી રીતે યાદ રહે. એટલે કે 9મા ધોરણમાં જેટલું જેટલું આવે છે એટલું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી, એ વિદ્યા મેળવીએ, બરાબર. તો એ પણ ધીમે ધીમે જ થાય છે, ટૂંકા ગાળામાં અથવા તો ટૂંકા સમયમાં થતું નથી. ધન કમાવવું, તો ધન છે તમે પૈસા કમાવા જાઓ તો એ પણ તમે આખો દિવસ સવારથી સાંજ કામ કરો ત્યારે તમને માંડ 300 થી 400 અથવા તો વધીને 500 રૂપિયા મળે, બરાબર. તો એ પણ તમે ક્યારે? તો કે આખો દિવસ એટલે કે 12 કલાક કામ કરો ત્યારે તમે ધન કમાઈ શકો છો. એવું થાય કે 2 કલાક ચલો મેં કામ કરી લીધું અને મને પૈસા મળી ગયા, એવું બને ક્યારેય? ન બને. તો ધન છે એ પણ શું કરવું? ધીમે ધીમે કમાવવું, બરાબર. તો આ 5 બાબતો છે એ ધીમે ધીમે જ થાય છે, એના માટે ઉતાવળ કરવી નહીં અથવા તો ઝડપથી કામ છે એ કરવું નહીં. ઝડપથી કરવા જાવ તો એ કામ બગડે, સારું ન થાય, બરાબર. ફરીથી આપણે જોઈએ અનુવાદ કે ધીમેથી રસ્તો પસાર કરવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમેથી ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે કરવી અથવા તો ધીમે ધીમે થાય છે, બરાબર. ચલો જોઈએ બીજો શ્લોક. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોહરણ્યની પંચે તાનક્ષયો નિધિ, બરાબર. શીલમ શીલમ એટલે શું થશે? ચારિત્ર્ય અથવા તો સારું ચરિત્ર. અહીંયા સંધિ છૂટી પડશે. શૌર્યમ અને અનાલસ્યમ. શૌર્યમ એટલે વીરતા અથવા તો શૂરવીરપણું, બરાબર. અને અનાલસ્ય એટલે આળસનો અભાવ અથવા તો ઉદ્યમશીલતા. પાંડિત્યમ એટલે કે પંડિતાઈ. મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રનો સંગ્રહ. પછી અચોહરણ્યાની એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવું, બરાબર. અમુક વસ્તુ એવી હોય કે જે ચોર ચોરી કરવા આવે તો પણ એ ચોરી કરીને લઈ જઈ શકે નહીં. પંચેતાન્ય ક્ષયો એટલે કે આ 5 બાબતો છે એ અવિનાશી નિધિ એટલે ખજાનો. એટલે કે આ 5 બાબતો છે એ કેવી છે? અવિનાશી ખજાનો છે.
બરાબર. કઈ 5 બાબતો આપણે ફરીથી જોઈએ. પહેલી કઈ? બરાબર, શીલમ એટલે કે ચારિત્ર્ય, એટલે કે સારું ચારિત્ર્ય. કોઈ વ્યક્તિ છે, કોઈ છોકરી છે, એકદમ ડાય હોય, સંસ્કારી હોય, બરાબર, તો એ વસ્તુ છે એની પાસેથી કોઈ જૂટવી શકે નહીં, કોઈ લઈ શકે નહીં. બરાબર. કોઈ હોશિયાર હોય, ડાય હોય, બરાબર, એકબીજાની બે બેનું જ છે, એમાંથી એક બેન નટખટ હોય, બરાબર, તોફાની હોય, ને બીજી ડાય હોય, તો જે ડાય છે, બરાબર, એની જે સાળપણ છે, એનું જે ડાયપણું છે, એ જે એની બેન છે જે નટખટ તોફાની છે, એ પણ એની પાસેથી જૂટવી નહીં શકે. જૂટવી શકે? ન જૂટવી શકે. જે ડાયા હોય એ ડાયા જ રહીએ. એટલે કે સારું ચરિત્ર. પછી શૌર્યમ એટલે કે સુરવીરતા, એકદમ વીરતા, ખડતલ, હિંમત, એ પણ તમારી પાસેથી કોઈ જૂટવી ન શકે. અનાલસ્ય એટલે કે ઉદ્યમશીલતા. પાંડિત્ય એટલે કે પંડિતાઈ, એટલે કે હોશિયાર. બરાબર. દાખલા તરીકે જે વિદ્યાર્થી છે એનો ક્લાસની અંદર પહેલો નંબર આવતો હોય, તો આપણે એને એવું કહીએ કે એ છોકરી હોશિયાર છે. તો પછી એ કદાચ ન વાંચે ને તો એનો છેલ્લો નંબર તો ન જ આવે. પહેલો ન આવે તો કાંઈ નહીં, ન વાંચે તો, પણ છેલ્લો તો ન જ આવે. દાખલા તરીકે છઠ્ઠો કે સાતમો આવે કદાચ એ ન વાંચે તો એ ઠોઠ તો ન જ ગણે. એ હોશિયાર છે તો હોશિયાર જ રહે. બરાબર. તો એ હોશિયારપણું જે છે એનું, એ બીજી કોઈ વિદ્યાર્થી છે એ જૂટવી ન શકે. મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રનો સંગ્રહ. તમારી પાસે તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય, તો એ બેસ્ટ ફ્રેન્ડને પણ બીજી કોઈ વ્યક્તિ જૂટવી ન શકે, બીજી કોઈ ન લઈ શકે, એ તમારો જ બેસ્ટ ફ્રેન્ડ રહે. અચોહરણ્યમ એટલે કે આ 5 બાબતા, પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને અહીંયાથી હતી અનાલસ્ય એટલે 5. તો આ 5 બાબતો જે તમને પહેલી લીટીમાં આપેલી છે, એ 5 બાબતો ચોર ચોરી ન કરી શકે તેવી. એટલે અહીંયા એવો મતલબ કરવાનો છે કે તમારી પાસેથી બીજા કોઈ જૂટવી ન શકે આ 5 વસ્તુ. દાખલા તરીકે તમારી પાસે કોઈ સારો ડ્રેસ હોય, કોઈ સારું પર્સ હોય, બરાબર, અથવા તો સારી પેન હોય, તો એ બીજી વ્યક્તિને ચોરી કરવી હોય તો એ ચોરી કરીને લઈ શકે, લઈ લે, તમને ખબર પણ ન પડે. બરાબર. પણ આ 5 વસ્તુ એવી છે કે જે તમારી પાસેથી બીજા કોઈ, તમારી સગી બેન પણ ન જૂટવી શકે. ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. એટલે કે આ 5 બાબતો છે એ તમારી પાસે અવિનાશી ખજાનો છે, કે જે લાઈફ ટાઈમ તમારી પાસે જ રહે. તમારી પાસે 100 રૂપિયાની નોટ હોય તો એ ખોવાઈ પણ શકે, અથવા તો બીજા લઈ પણ શકે. પણ આ 5 બાબતો, કે સારા મિત્ર તમારી પાસે હોય, તમે હોશિયાર હોય તો તમે કંઈ પણ કરી શકો. બરાબર. આ દુનિયામાં છે તમે ક્યારેય પાછા પડો નહીં, કોઈ પણ વસ્તુમાં અથવા તો કોઈ પણ ક્ષેત્રની અંદર. સારા મિત્રનો સાથ હોય તો. પછી તમારી પંડિતાઈ, તમારું સારું ચરિત્ર, આ બધી વસ્તુ એવી છે કે બીજા કોઈ જૂટવી શકે નહીં, અથવા તો તમારી પાસેથી લઈ પણ શકે નહીં, લાઈફ ટાઈમ સુધી તમારી પાસે રહી શકે. દાખલા તરીકે તમારી પાસે પૈસા હોય, તમે પૈસાવાળા હોય તો તમે 5 વર્ષ કે 10 વર્ષ પૈસાવાળા રહી શકો. બરાબર. પછી તો દુઃખ પડે જ અમુક ટાઈમે, પણ આ વસ્તુ હોય તો તમે દુઃખમાંથી પણ ઉઠી શકો છો. બરાબર. તો આ પહેલો અને બીજો ફરીથી આપણે ફટાફટ જોઈ જઈએ. પહેલાં બીજા શ્લોકનો અનુવાદ, કે ધીમેથી રસ્તો ઓળંગવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત પાર કરવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમે ધીમે ધન કમાવવું, આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. સારું ચરિત્ર, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ, સારા મિત્રનો સંગ્રહ, ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. બરાબર. હવે જોઈએ આપણે ત્રીજો શ્લોક. તો ત્રીજો શ્લોક છે આપણો, સંહતિ શ્રેયસી પૂષા વિગુણેશ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલા. બરાબર. ફટાફટ આપણે જોઈએ. આનું અનુવાદ છે અહીંથી ચાલુ કરવાનું છે. વિગુણેશ્વપી એટલે કે વિરોધી ગુણ ધરાવનારાઓ. આપણા અગેન્સ્ટમાં કોઈ વ્યક્તિ હોય, વિરોધી હોય, દુશ્મન હોય, આપણા વિરોધી જ હોય હંમેશા, એટલે કે વિરોધી ગુણ ધરાવનારાઓ. બરાબર. અપી વિરોધી ગુણ ધરાવનારાઓ. બંધુશું એટલે સગાઓમાં પણ. સંહતિ શ્રેયસી પુષા એટલે કે સગાઓમાં પણ માણસોની એકતા, સંહતિ એટલે એકતા, કલ્યાણકારી હોય છે. તુષેરપી એટલે કે કુસકાઓ. બરાબર. કુસકાઓ વડે અથવા તો ડાંગરના ઉપરના છોતરા વડે. કુસકા કેને કહેવાય? દાખલા તરીકે બાજરો છે, જુવાર છે, બરાબર, મકાઈ છે, એ બધાના ડુંડા હોય અને એની અંદર એના બી, એટલે કે બાજરો છે એ ડુંડાની અંદર પેક થયેલો હોય. ચોખા હોય તો ચોખાનું ડુંડું હોય.
તમે ઘરે મકાઈના ડૂડા લઈ આવતા હશો તો એ મકાઈનું ડુંડું કહેવાય, એની અંદર મકાઈના દાણા છે એ બેસેલા હોય. તો અહીંયા શું કીધું છે? કુસ્કાઓ. એટલે કયા કુસ્કા? તો કે ડાંગરના. પરિભ્રષ્ટા. પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા, બરાબર, એટલે કે કુસ્કાઓથી છૂટા પડેલા. તંડુલા એટલે કે ચોખાના દાણા. ન પ્રરોહંતી. પ્રરોહંતી એટલે ઉગવું, પણ ન પ્રરોહંતી એટલે ઉગતા નથી. દાખલા તરીકે હું તમને એવું કહું કે ચોખાના દાણા છે એ ખાલી ખેતર હોય અને એની અંદર તમે ચોખાના દાણા વેરો જમીનની અંદર, તો એ ચોખાના દાણામાંથી ચોખાનું ઝાડ છે એ ઉગે અને ઉપર ઝાડની ઉપર ચોખાના ડુંડા આવે, બરાબર. પણ એ જે ચોખાનું ઝાડ છે અને ઉપર જે ચોખાના ડુંડા છે, બરાબર, એને શું કહેવાય? કુસ્કા કહેવાય. જે ડુંડા આવે ને એવી રીતે બાજરાના જુવારના ડુંડા હોય, એની અંદર બાજરો ચોટેલો હોય, પછી એ ડુંડાને તમે ખેરો ને એટલે એમાંથી બાજરાના દાણા છૂટા પડે. તો એવી રીતે ચોખાના ઉપર જે ચોખાના ઝાડ ઉપર જે ચોખાની કુસ્કા છે એ કુસ્કામાંથી દાખલા તરીકે ચોખાના દાણા છૂટા પડી જાય અને અહીંયાથી છૂટા પડીને ક્યાં વેરાય? જમીનમાં. જમીનમાં એ દાણા વેરાય એટલે કે જમીનમાં નીચે પડે તો એ દાણા છે એ ઉગતા નથી. પણ કયા દાણા ઉગે? તમે જે જમીનની અંદર વાવ્યા હોય એ જ દાણા ઉગે. કુસ્કામાંથી છૂટા પડીને નીચે પડે એ દાણા ઉગતા નથી. એટલે કે ન પ્રરોહંતી એટલે કે ઉગતા નથી, બરાબર. એવી જ રીતે જો વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. એટલે કે આપણી સાથે હંમેશા મુસીબતમાં હોય ત્યારે આપણી સાથે કોણ ઊભો રહે? આપણો સગો ભાઈ. એટલે કે જો સગા ભાઈ ભાઈ વચ્ચે એકતા હોય, સંગઠન એટલે કે એકતા હોય, મનમેળ હોય, સારું ભરતું હોય, તો બીજા કોઈ વ્યક્તિ છે, ત્રીજી વ્યક્તિ અથવા તો પાડોશી, એ આપણું કંઈક ખરાબ કરી શકે નહીં અથવા તો આપણું બગાડી શકે નહીં, જો એકતા હોય તો. પણ ભાઈ ભાઈ જ એકાબીજા બાજતા હોય તો ત્રીજી વ્યક્તિને તો મજા આવે કે એ લોકો બાજે છે, ઝઘડો થાય છે તો વધારે ઝઘડો કરાવે, બરાબર. એટલે કે વિરોધી ગુણ ધરાવનારાઓ સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુસ્કાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. જમીનમાં વાવો તે જ ઉગે, પણ ડુંડામાંથી જે છૂટા પડીને દાણા નીચે જમીન ઉપર પડે એ દાણા ઉગતા નથી, બરાબર. જોઈએ આપણે ત્રીજો શ્લોક. નાસ્તિ મેઘશમ સ્તોયમ નાસ્તિ ચાત્મશમ બલમ નાસ્તિ ચક્ષુષમ તેજો નાસ્તિ ધાન્યશમ પ્રિયમ. નાસ્તિ. નાસ્તિ એટલે શું થશે? નથી. મેઘસમ. મેઘ એટલે જળ અને સમ એટલે સમાન, એટલે કે મેઘ સમાન. તોયમ. તોયમ એટલે જળ, એટલે કે મેઘ સમાન જળ નથી. ચાત્મસમ એટલે કે આત્મા સમાન. બલમ એટલે બળ નથી. આંખ સમાન તેજ નથી. અને ધાન્ય સમાન. ધાન્ય સમાન એટલે કે ધાન્ય સમાન પ્રિય નથી, બરાબર. તમને 4 વસ્તુની વાત કરેલી છે, બરાબર. અહીંયા કેની વાત કરેલી છે? મેઘની. આની અંદર આત્માની. અને નીચે કેની છે? ચક્ષુ એટલે આંખની. અને અહીંયા ધાન્ય સમાનમાં ધાન્યની. એટલે કે મેઘ સમાન જળ નથી. દાખલા તરીકે જે વરસાદનું પાણી હોય એ એકદમ મીઠું પાણી હોય, તમને ખબર હોય તો. પછી જેવું વરસાદનું પાણી મીઠું હોય ને એવું બીજું મીઠું પાણી તમને ક્યારેય ન મળે આખા વરસ દરમિયાન. પણ તમે જો એ વરસાદનું પાણી છે એ સાચવીને રાખો અને એનો પીવા માટે ઉપયોગ કરો તો એ પાણી છે એ શું કહેવાય? એકદમ સારામાં સારું કહેવાય. તમારે ફિલ્ટર પણ ન કરવું પડે અને મોરું પણ ન લાગે. એટલે કે વરસાદનું પાણી જે છે એકદમ મીઠું છે, એના પાણી જેવું બીજું એકેય પાણી નથી. પછી આત્મા સમાન બળ. ચાત્મા એટલે આત્મા સમાન બળ, એટલે કે આત્મા પાસે જેટલું બળ હોય એટલું બળ બીજે ક્યાંય નથી. તમે મનમાં કોઈ પણ સંકલ્પ કરો કે મારે આ કામ કરવું જ છે, પછી એના માટે તમે સતત પ્રયત્ન કરો, એના માટે સતત મહેનત કરો, તો કોઈ પણ કામ છે એ તમારા માટે અશક્ય નથી. આત્મા એટલે કે તમારું શરીર, તમારું મન, એટલે કે આત્મા સમાન બળ નથી. પછી ચક્ષુષમ તેજો એટલે કે આંખ સમાન તેજ નથી. આંખની અંદર જેટલું તેજ છે એટલું તેજ બીજી એકય વસ્તુની અંદર ક્યાંય છુપાયેલું નથી. ધાન્ય સમાન પ્રિય એટલે કે ધાન્ય સમાન પ્રિય નથી. એટલે કે જેટલું ધન પ્રિય છે એટલી કોઈ જ વસ્તુ પ્રિય નથી, બરાબર. તમને 10 દિવસ જમવા જ ન આપે અને પછી જમવા દે તો એ કેવું મીઠું લાગે, બરાબર. આપણે તૂટી જ પડી જમવા ઉપર કે હું ખાઈ જ જાઉં જેટલું આપે એટલું. એટલે જેટલું અનાજ, જેટલું ધન છે એ જેટલું પ્રિય લાગે
એના જેવું બીજી કોઈ પણ વસ્તુ પ્રિય નથી. બરાબર, તમે ભૂખ્યા હોય 10 દિવસના અને તમને એમ કહે તમારી સામે બે વસ્તુ મૂકે, એક તો જમવાની પ્લેટ મૂકે અને બીજા 1000 રૂપિયા મૂકે, તો તમે શું લેશો? જમવાની પ્લેટ જ ઉઠાવશો, કારણ કે 10 દિવસથી આ મૂક્યું નથી. એટલે કે ધન સમાન પ્રિય, ધાન્ય સમાન પ્રિય નથી. બરાબર, ફરીથી આપણે જોઈએ ચોથો શ્લોક કે મેઘ સમાન જળ નથી, આત્મા સમાન બળ નથી, એટલે કે જેટલું આત્મા પાસે બળ છે એટલું બીજે ક્યાંય નથી. ચક્ષુ સમાન તેજ હોય, એટલે કે આંખ સમાન તેજ નથી, અને ધાન્ય સમાન પ્રિય નથી. બરાબર, તો આ આપણે જોયા આપણો ત્રીજો અને ચોથો શ્લોક, એટલે કે આ વિડીયોની અંદર આપણે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ 4 શ્લોક છે એ આપણે જોયા. ત્યાર પછી આના પછીના વિડીયોની અંદર હું તમને 5, 6 અને 7 આ 3 શ્લોક છે એ આપણે આના નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અસ્તુ.